ક્યારેક છે ને સૌથી મોટા પાઠ આપણને સૌથી નાની જગ્યાએથી શીખવા મળતા હોય છે. તો ચાલો આજે એક સ્થાનિક પ્રાથમિક શાળાની આવી જ એક હૃદયસ્પર્શી પહેલ વિશે વાત કરીએ. આ વાત છે એક સાવ સાદા વિચારની, જેણે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉજવણીનો એક નવો જ માહોલ બનાવી દીધો છે. આ બધી વાતની શરૂઆત છે ને એક બહુ સિમ્પલ પણ ઊંડા વિચારથી થાય છે કે શાળાનો દરેક દિવસ માત્ર હાજરી પૂરવવા માટે નથી હોતો. ના, એ તો જ્ઞાન મેળવવાનો, મિત્રો સાથેના સંબંધોને મજબૂત બનાવવાનો અને એક ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખવાનો અમૂલ્ય મોકો છે. પણ સવાલ એ છે કે સફળતાની આ લાંબી સફર એ શરૂ ક્યાંથી થાય છે? એનું પહેલું પગલું કયું છે? એની શરૂઆત એક એવી આદતથી થાય છે જે દેખાવમાં બહુ સરળ લાગે છે, પણ સૌથી વધુ મહત્વની છે. અને એ પહેલું પગલું છે દરરોજ શાળામાં હાજર રહેવું. જ્યારે કોઈ વિદ્યાર્થી રોજ સ્કૂલે આવે છે ત્યારે એ ખાલી ભણવા નથી આવતો, પણ એની સાથે સાથે શિસ્ત, જવાબદારી અને પોતાના લક્ષ્ય માટેનું સમર્પણ, આ બધા ગુણો પણ શીખતો જાય છે. અને આ વાત કેટલી સાચી છે નહીં? સફળતા કોઈ એક દિવસનો ચમત્કાર નથી હોતી, પણ રોજે રોજ લેવાયેલા નાના નાના પણ સતત પગલાઓનો સરવાળો હોય છે. ઓકે, તો સમર્પણ તો છે, પણ એનું શું? શું ખાલી હાજર રહેવું જ પૂરતું છે? કે પછી આ જે પ્રતિબદ્ધતા છે એને ઓળખીને, એને બિરદાવીને, એને સેલિબ્રેટ કરવી પણ એટલી જ જરૂરી નથી? બસ આ જ સવાલ અમરેશ્વર પ્રાથમિક શાળાના મનમાં આવ્યો કે ભાઈ, આટલું જબરદસ્ત કમિટમેન્ટ છે તો એને સન્માનિત કેવી રીતે કરવું? કંઈક એવું કરવું કે જેથી વિજેતાઓને ગર્વ થાય અને બીજા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે. અમરેશ્વર પ્રાથમિક શાળાની એક બહુ સરસ માન્યતા છે કે દરેક પ્રયાસ, ભલે નાનો હોય કે મોટો, એને માન મળવું જોઈએ, એને પ્રોત્સાહન મળવું જોઈએ. અને બસ આ જ વિચારધારા સાથે એમણે વિદ્યાર્થીઓની આ રોજિંદી નિષ્ઠાની ઉજવણી કરવા માટે એક ખૂબ જ ખાસ પુરસ્કારની શરૂઆત કરી. અને એ વિશિષ્ટ પુરસ્કાર છે હાજરી રત્ન પુરસ્કાર. કેવું લાગ્યું નામ? છે ને એકદમ સચોટ અને પ્રેરણાદાયક? તો આ હાજરી રત્ન પુરસ્કાર મળે કોને? તો સાંભળો, આ સન્માન એવા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેમણે આખા મહિના દરમિયાન એક પણ દિવસની રજા પાડ્યા વગર શાળામાં હાજરી આપી હોય. આ ખાલી હાજરી નથી હો, આ તો એમની નિયમિતતા, એમની દ્રઢતા અને ભણતર પ્રત્યેની અતૂટ નિષ્ઠાનું જીવંત પ્રતીક છે. તો હવે એ સમય આવી ગયો છે જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા. ચલો આ મહિનાના એ સિતારાઓને મળીએ જેઓ આ સન્માનના પ્રથમ હકદાર બન્યા છે. તો તૈયાર છો? કારણ કે હવે આપણે મળવાના છીએ આ મહિનાના ગૌરવવંતા હાજરી રત્નને. સૌ પ્રથમ બાલવાટિકામાંથી દિવ્યાંશી કેતનભાઈ વસાવા, જેમણે આખા મહિનામાં પૂરેપૂરા 24 દિવસની સંપૂર્ણ હાજરી નોંધાવી છે. એક પણ રજા નહીં. ખૂબ ખૂબ અભિનંદન દિવ્યાંશી. એમના પછી છે ધોરણ 5ના હર્ષ છોટુભાઈ વસાવા. તેમની આ સિદ્ધિ ખરેખર બીજા બધા માટે એક ઇન્સ્પિરેશન છે. શાબાશ હર્ષ. અને ત્રીજા વિજેતા છે ધોરણ 8માંથી જાનવી અરવિંદભાઈ વસાવા. એમનું સમર્પણ તો જુઓ, ખરેખર પ્રશંસાને પાત્ર છે. અભિનંદન જાનવી. તો ચાલો નિયમિતતાના આપણા આ બધા સિતારાઓને દિલથી સલામ કરીએ. દિવ્યાંશી, હર્ષ, જાનવી અને જયદીપ. આ ચારે રત્નોએ સાબિત કરી દીધું છે કે દરરોજનું નાનું નાનું સમર્પણ જ મોટી સફળતાનો રસ્તો બનાવે છે. ચાલો બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય. તો આ તો થઈ આ મહિનાના વિજેતાઓની વાત. પણ અહીંયા વાર્તા પૂરી નથી થતી. હવે આવતા મહિના માટે એક નવો પડકાર છે, એક નવી તક છે. અને હવે સૌથી મોટો સવાલ કે આગામી હાજરી રત્ન કોણ બનશે? આ જગ્યા ખાલી છે અને દરેક વિદ્યાર્થી માટે છે જે પ્રતિબદ્ધતા બતાવવા માટે તૈયાર છે. બસ દરરોજ શાળાએ આવવાનો નિર્ણય કરો અને બની શકે કે આવતા મહિને આ સન્માન કોઈ નવા વિજેતાને મળે. જુઓ, એક સાવ સાદો પુરસ્કાર, પણ એની અસર કેટલી ઊંડી છે. આ એક વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણા સમાજમાં, આપણી આસપાસ આવા કયા નાના નાના પ્રોત્સાહનો છે જે લોકોને મોટી સિદ્ધિઓ મેળવવા માટે પ્રેરણા આપી શકે છે અને એક સકારાત્મક બદલાવ લાવી શકે છે.